હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 27મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇન્ટિગ્રેટ. તેનો સ્પેલિંગ છે INTEGRATE. ઇન્ટિગ્રેટ એટલે એકીકૃત કરવું. ઉદાહરણ તરીકે, ધ સોફ્ટવેર ઇન્ટિગ્રેટ્સ ઓલ ફાઇનાન્શિયલ ડેટા. સોફ્ટવેર બધા નાણાકીય માહિતીને એકત્રિત કરે છે. ત્યાર પછીનો શબ્દ છે ઇનિશિએટ. તેનો સ્પેલિંગ છે INITIATE. ઇનિશિએટ એટલે પ્રારંભ કરવું. ઉદાહરણ તરીકે, ધ ટીમ ઇનિશિએટેડ અ ન્યૂ ટ્રેનિંગ પ્રોગ્રામ. ટીમે નવો તાલીમ કાર્યક્રમ પ્રારંભ કર્યો. ત્રીજો શબ્દ છે રીએસેસ. તેનો સ્પેલિંગ છે REASSESS. રીએસેસ એટલે ફરીથી મૂલ્યાંકન કરવું. ઉદાહરણ તરીકે, વી નીડ ટુ રીએસેસ અવર કરંટ સ્ટ્રેટેજી. આપણે આપણી હાલની વ્યૂહરચનાનું ફરીથી મૂલ્યાંકન કરવું પડશે. ચોથો શબ્દ છે ડેલિગેટ. તેનો સ્પેલિંગ છે DELEGATE. ડેલિગેટ એટલે કામ સોંપવું. ઉદાહરણ તરીકે, લીડર્સ ડેલિગેટ ઓથોરિટી ટુ કેપેબલ એમ્પ્લોઈઝ. નેતાઓ ક્ષમતા ધરાવતા કર્મચારીઓને સત્તા સોંપે છે. પાંચમો શબ્દ છે કોલેબોરેટ. તેનો સ્પેલિંગ છે COLLABORATE. કોલેબોરેટ એટલે સહયોગ કરવો. ઉદાહરણ તરીકે, ટીમ્સ કોલેબોરેટ ટુ કમ્પ્લીટ મેજર પ્રોજેક્ટ્સ. ટીમો મોટી યોજનાઓ પૂરી કરવા માટે સહયોગ કરે છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇન્ટિગ્રેટ એટલે એકીકૃત કરવું, ઇનિશિએટ એટલે પ્રારંભ કરવો, રીએસેસ એટલે ફરીથી મૂલ્યાંકન કરવું, ડેલિગેટ એટલે કામ સોંપવું, કોલેબોરેટ એટલે સહયોગ કરવો. તો આવી જ રીતે આઈટીઆઈને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.